જસદણ એપીએમસીમાં ચાલતી મગફળીની હરાજી કોંગ્રેસના આગેવાનો દ્વારા બંધ કરવામાં આવી છે। ગળા સૂત્રોચ્ચાર લખેલા બેનરો સાથે તેમણે વિરોધ કર્યો હતો। તો રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય, વિરોધ પક્ષના નેતા, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસની ટીમ દ્વારા એપીએમસીમાં મગફળીની ચાલતી હરાજીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક આ હરાજી બંધ કરવામાં આવી હતી। ખેડૂતોને પૂરતો ભાવ ના મળતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો। કોંગ્રેસની માંગ છે કે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવે તેમજ ખેડૂતોને મગફળીનો પૂરતો ભાવ આપવામાં આવે। મણ દીઠ 400 થી 500 રૂપિયા આવે એટલે ખેડૂને પોતાનો જે ખર્ચો રહ્યો એ ખર્ચો બધો નીકળી જાય એમ છે। જો પાલા બગડી ગયા છે ને ઘાસચારો કોઈનો કઈ રહ્યો નથી સાચો। જો અત્યારે જેની પાસે ઢોર ને હાથે હોય જો ઘાસચારો લેવા જાય તો એના 4000 5000 ભાવ છે અને જો આપણે દુકાને જો તેલનો ડબ્બો લેવા જાય તો તેલના ડબ્બાના 2500 2000 એવા ભાવ। તો માંડવીના 300 400 એ ભાવ નો પોસાય ને। અમારી માંગણી એટલી છે કે બને એટલા જે ખેડૂને તમે જે વેપારીને સાચવો એટલા જ ખેડૂને સાચવો